માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના મારા બ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છીએ આટો મારવા। જોઈ શકો છો આપણે આ માંડવી છે, જોઈ શકો છો મિત્રો। વાતાવરણ પણ એકદમ મસ્ત આવી રહ્યું છે, વાદળછાયું વાતાવરણ છે। આ અમારા સગનલાલના સોયાબી છે, જોઈ શકો છો મિત્રો તમે કે આવા એના સોયાબી છે મિત્રો। અને આ છે સગનલાલ, જોઈ શકો છો મિત્રો તમે। હવે સગનલાલ શું કે આપણે ઈ સાંભળીએ। સગનલાલ અમારે ખેતરનો આટો મારીને આવી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો તમે। આ એના સોયાબી છે। કેમ થાય જો સગનલાલ હવે કહે છે કઈક સાંભળો મિત્રો તમે। કેમ થાય આમાં કઈ ઈ એમ કહે છે સોયાબીમાં કેમ થશે ઓણનું વર એમ કે। જોઈ શકો છો મિત્રો આ એના સોયાબી છે અમારે સગનલાલના। નગર મહેનત તો કરવું બહુ એમ કાલ કેવાની દવા છાંટી તમે? કાલે ઈળની ને લીલા થવાની છે, ઈળની અને લીલા થવાની દવા છાંટી છે મિત્રો સગનલાલે, જોઈ શકો છો। એટલે ફેર પડી ગયો છે મિત્રો સોયાબીમાં, જોઈ શકો છો તમે। લીલા થઈ ગયા છે, કાંઈ વાંધો નથી સોયાબી। તો પાછી બે દી કેડે મારવાનું થાય દવા, જો આમ લીલા એકદમ થઈ ગયા હોય તો। હા, લીલા એકદમ મસ્ત થઈ ગયા છે, જોઈ શકો છો મિત્રો। આ સગનલાલના સોયાબી આવા છે કાંઈક મિત્રો, જોઈ શકો છો। હાલો સાંયે બેઠાડીએ, મને બતાય। ફેર પડ્યો કે નહીં? હા હો, ફેર પડી ગયો સગનલાલ। હા હા હા, ફેર પડી ગયો। અમારે સગનલાલ જો ટાઢે સાંજે બેસી ગયા છે, આટો મારીને થાકી ગયા છે એટલે ટાઢે સાંજે બેસી ગયા, જોઈ શકો છો મિત્રો તમે। હવે ખાતર બાતર નાખી દીધું કે હવે એકદમ લીલા થઈ જાય તો નાખવાનું થાય, નકર કાંઈ નાખવાનું થતું નથી। ઈ એમ કહે છે મિત્રો એકદમ લીલા થઈ જાય તો હવે કાંઈ ખાતરની જરૂર નથી, કે આમે ગોઠણે ગોઠણે આવી જશે મિત્રો। તમને હું દેખાડી દઉં હાલીને, જોઈ શકો છો મિત્રો। આ ગોઠણે ગોઠણે સોયાબી આવી જશે, જોઈ શકો છો મિત્રો તમે। અમારે સગનલાલ કે હવે આપણે પોરો ખાઈએ એટલે એ કે તમાકુનો કોટો ચડાવી લઈએ, જોઈ શકો છો। તમાકુ ખાઈ રહ્યા છે। હા, હવે ગારું પૂળો ખડ લેવા જાય, હવે એની ગાય હાટું હવે એને ખડ લેવાનું છે પૂળો, એટલે ઈ આગળ હવે ઈ કરશે આટો મારીને, જોઈ શકો છો મિત્રો તમે। કેટલા ગાયું છે? 2 ગાઉં છે। 2 ગાયું છે, એને હાટું નિરણ પૂળો લઈ જાય આટો મારીને એમ કહે છે। તો આજનો મારો બ્લોગ હું અહીંયા સુધી, તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો। ફાઇનલી મિત્રો મળીએ બીજા બ્લોગમાં, જય માતાજી મિત્રો।